દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 20 જુલાઈ 2026, સામાન્ય કાળના 16મા અઠવાડિયાનો સોમવાર. આજે માતા ધર્મસભા સંત એપોલિનારિસનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન પૈગંબર મીખાના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પૈગંબર મીખાના ગ્રંથમાંથી, અધ્યાય 6, કલમ 1-4 અને 6-8. હવે પ્રભુ શું કહે છે તે સાંભળો. ઊભો થા અને ડુંગરો અને પહાડોને ફરિયાદ સાંભળવા બોલાવ. ઓ પર્વતો, ઓ પૃથ્વીના અજળ પાયાઓ, પ્રભુની ફરિયાદ સાંભળો. કારણ પ્રભુને પોતાના લોકો સામે ફરિયાદ છે. તેણે ઇઝરાયલ સામે પોતાનો પક્ષ રજૂ કરવાનો છે. તે કહે છે, ઓ મારા લોકો, મેં તમારું શું બગાડ્યું છે? તમને કઈ રીતે દુઃખ દીધું છે? એનો મને જવાબ આપો. હું તમને મિસરમાંથી બહાર લઈ આવ્યો. મેં તમને ગુલામીમાંથી છોડાવ્યા અને દોરવણી આપવા માટે મેં મોશેને, અહરોનને અને મરિયમને મોકલ્યા. હું જ્યારે પરાત પર પરમેશ્વરની પૂજા કરવા આવું ત્યારે સાથે શું લેતો આવું? હું આહુતિ રૂપે 1 વર્ષના વાછડાઓને લઈને આવું? હજારો ઘેટાઓ અને તેલની લાખો નદીઓથી પ્રભુ પ્રસન્ન થશે ખરો? મારા અપરાધોના પ્રાયશ્ચિત તરીકે હું મારા પહેલા ખોળાના પુત્રને મારા આત્માના પાપના બદલામાં મારા દેહના જણ્યાને અર્પણ કરું? ઓ માનવી, શું સારું છે એ તને કહેલું જ છે. પ્રભુને તો એટલું જ જોઈએ છે કે તું ન્યાય આચરે, અવિચળ પ્રેમ રાખે અને તારા ઈશ્વરની સાક્ષીએ નમ્રતાથી ચાલે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી, અધ્યાય 12, કલમ 38-42. પરચો બતાવવાનો ઇનકાર. ત્યારે કેટલાક શાસ્ત્રીઓ અને ફરીસીઓ બોલી ઉઠ્યા, ગુરુજીએ અમને કંઈ પરચો બતાવો. પણ ઈસુએ તેઓને જવાબ આપ્યો, દુષ્ટ અને નિષ્ઠાહીન પેઢી જ પરચાનો આગ્રહ રાખે છે, પણ પૈગંબર યોનાના પરચા સિવાય બીજો કોઈ પરચો તેને દેખાડવામાં નહીં આવે. યોના 3 દિવસ અને 3 રાત મગરમચ્છના પેટમાં રહ્યો હતો, તે જ પ્રમાણે માનવપુત્ર 3 દિવસ અને 3 રાત પૃથ્વીના પેટાળમાં રહેશે. કયામતને દિવસે આ પેઢીની સાથે નીનવેના લોકો ઊભા થશે અને એને દોષિત ઠરાવશે, કારણ યોનાના ઉપદેશથી તેમણે જીવન પલટો કર્યો હતો. અને જુઓ તો ખરા, અહીં જે મોજૂદ છે તે યોના કરતાં મહાન છે. કયામતને દિવસે આ પેઢીની સાથે દક્ષિણની રાણી પણ ઊભી થશે અને એને દોષિત ઠરાવશે, કારણ ધરતીને છેડેથી તે શલોમોનની જ્ઞાનવાણી સાંભળવા આવી હતી. અને જુઓ તો ખરા, અહીં જે મોજૂદ છે તે શલોમોન કરતાં મહાન છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.